પ્રેમ બોલાવી રહ્યો છે. કૃષ્ણ પ્રેમ આ બધું કરાવી રહ્યો છે. સંસારમાં જેને જેને પરમાત્મા સાથે પ્રેમ થયો એના હાથે ભગવાન શું ન કરાવે. કૃષ્ણ પ્રેમ કિમ કિમ ન કારયેત. કનૈયા પ્રત્યેનો પ્રેમ આ સંસારમાં શું ન કરાવે. પ્રભુ પ્રત્યેની આસ્થા, પ્રભુ પ્રત્યેની નિષ્ઠાઓ બધું જ કરાવવા માટે તત્પર છે. આ રહસ્યોથી ભરેલો ગ્રંથ. આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે તો આ સીધું જ માખણ હાથમાં આવ્યું છે. આમાં આપણે કઈ પુરુષાર્થ કરવો પડ્યો છે નહીં. એ તો નારદજીએ લઈને ભગવાન વ્યાસને આપ્યું ને વ્યાસે એટલા બધા વખત એને એના ઉપર ચિંતન કર્યું ને એના ઉપર એને પછી એના વિસ્તાર કર્યો ને 18,000 શ્લોકો થયા અને પછી એને સુખદેવજી દ્વારા આપણા સુધી પહોંચાડાયું. આપણે આમાં કશું જ નથી કરવાનું. આપણે તો તૈયાર મળ્યું છે. કોઈ પણ માળા બનાવીએ તો એ માળાની અંદર સૌથી વધારે કષ્ટ કોને? એ મોતીને. આપણે તો દોરાની જેમ ખાલી એમાંથી પસાર થઈ જવાનું છે. એટલે સરસ મજાની માળા તૈયાર થઈ જાય. મણો વજ્ર સમુત્કીર્ણે. કેવળ ને કેવળ આપણે જેમ તમે જુઓ એક પથ્થર એની અંદર છિદ્ર પાડવા માટે તીક્ષ્ણ હથિયારથી એને યાતના થાય. જે કાંઈ પરિશ્રમ થાય છે એના ઉપર થાય છે. પછી અંદરથી ધાગો તો સરળતાથી પસાર થઈ જાય છે. એમ ભગવાન વ્યાસે આ સરસ મજાનું કાર્ય ગોઠવી આપ્યું છે. આપણે બસ આમાંથી પસાર થવાનું છે. આપણે એમાંથી પસાર થઈએ. સૂતજીએ કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો કે જે નારદે કથા સાંભળી છે. ભગવાન અમે બીજે ક્યાં સાંભળવા જઈએ? આપ જ અમને કથા સંભળાવો. અને આ ભાગવત તો ભાગ્યમાં હોય તો મળે. આવી કથા તો કેવળ ને કેવળ નસીબમાં હોય તો મળે. બાકી ઘરે કથા કરો તો એ કથા મળે નહીં. કઈ મેં ઘણી વાર તમને બધાને સંભળાવ્યું છે કે એક શેઠે નક્કી કર્યું ઘરે કથા કરવી છે. લાખો રૂપિયાના ખર્ચે કથાનું આયોજન કર્યું. અગણિત સંપત્તિ વાપરે છે. પણ ઘટના શું ઘટી કે પહેલા દિવસે આખું ગામ આમ તૈયાર થઈને એને બળદગાડા બધું શણગાર્યું, ટ્રેક્ટર શણગાર્યા, વાજતે ગાજતે પોથયાત્રા નીકળી. અને રામજી મંદિરથી પોથયાત્રા નીકળી અને બરાબર મંડપ સુધી જતી હતી. એમાં રસ્તામાં એક જુવાનિયાએ આવીને એ શેઠ જે કથા કરવા વાળા યજમાન હતા એના કાન પાસે બંદૂક ફોડીને ધાક પડી ગઈ. કાનમાં ધાક પડી ગઈ. હવે એની દવાનું આવે. ભટ્ટ બાપાએ સરસ મજાનું મંગલાચરણ કર્યું. બધા તાળીઓ પાડે. ભટ્ટ બાપા કઈક એવી હળવી વાત કરે તો બધા હસે. શેઠ ખાલી આમ જ બેઠા હતા. કારણ કે એને ખાલી તમરા જ બોલતા હતા. એને સંભળાતું જ નહોતું કઈ.
1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7 દિવસ પૂરા થયા. શેઠે ખર્ચો કર્યો, કથા પૂરી થઈ ગઈ તો ધાક ન ઉગડી, અને છેલ્લે દિવસે વળી પાછી પોથી યાત્રા જતી હતી રામજી મંદિરે, છોકરાએ ફટાકડો ફોડ્યો ને ધાક ખુલી ગઈ. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. તમે આ ઘટનાને બહુ સામાન્ય ન સમજશો કે પટેલ પરિવારે કથા કરી અને આપણે તો ગામમાં હતી તો રિક્ષામાં બેહીને વહી ગયા, કથા સાંભળીને વહી આવ્યા. આ સામાન્ય ઘટના નથી. તમે લગ્નમાં જાઓ, લાખો રૂપિયાના કપડાં પહેરીને જાઓ, એ બધી સામાન્ય ઘટના છે. પણ અહીંયા જૂનામાં જૂના કપડાં પહેરીને આવો ને તો એ અસામાન્ય ઘટના છે કે તમે કથામાં બેઠા છો, તમે પ્રભુની કથામાં બેઠા છો. તમને અધિકારી બનાવ્યા છે ભગવાન. કેટલાય જન્મના પુણ્ય હશે આપણા, ત્યારે આપણને આજ ભગવાને આવી કથાના અધિકારી બનાવ્યા. બાકી આ કથા આપણને મળે જે દેવતાઓ નથી મળી. ઘણી વખત તો ગુરુજી આપણે જમવા બેસીએ તો અમુક જગ્યા આપણને હુખડી આપે તો આપણે એને ચગળવી પડે, તઈ તો એ ઢીલી થાય. ઘણા બટેકાના શાકને 2 ભાગ કરવા હતું ટીપુ સુલતાનનો ભાલો લઈ આવવો પડે. અને કાંઈ બટેકાને પછી ખાંડની દસ્તમ નાખીને ખાંડવું પડે તો એ મેળાવે. આ ભાગવત રસ છે. અને એટલા માટે ભગવાન સુખદેવ કહે પીબત ભાગવતમ રસમાલય. આ રસ છે, પણ આ રસ દેવતાઓને દુર્લભ છે. જેમ ઇન્દ્રને છાશ દુર્લભ છે ને, એમ આ ભાગવતની કથાનો રસ સ્વર્ગે સત્યે ચ કૈલાસે, સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં, વૈકુંઠમાં આ કથા નથી. કથા તો કેવલ આ મનુષ્ય લોકને પરમાત્માએ દાનમાં આપ્યું છે. ઇન્દ્રાદિક દેવતાઓની આપણી ઈર્ષા થાય છે કે અમારા કરતા આ માણસો કેટલા ભાગ્યશાળી કે જેને પ્રભુની કથા મળી છે. હરિની કથા મળે. તો દેવતાઓને પણ જે દુર્લભ છે એવો આ ગ્રંથ આપણને સુલભ બન્યો છે આજે. પણ આ તો ક્યાં કાચ અને ક્યાં મણી, આની કોઈ તુલના થઈ શકે એમ નથી. ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિતને જ કથામૃત આપ્યું, કારણ આ સંસારનો નિયમ છે અમૃતને પીવે એ અમર બને અને કથામૃત પીવે એ અભય બને છે. શોનકો, આ કથા નારદે સાંભળી છે. બાપજી, શા માટે નારદે કથા સાંભળી? જે માણસ આ સંસારથી પર છે, આ સંસારની માયા એને સ્પર્શી નથી શકતી. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ
પણ પછીનું વાક્ય બહુ સરસ કીધું ગુરુજી, વિધિ શ્રવે. વિધિવત જો નારદે કથા, નકર નારદે કથા અગાઉ સાંભળી જ હતી, પણ વિધિવત જો કથા કોઈની પાસે સાંભળી હોય તો એને સનતકુમારો પાસે સાંભળી છે. આ વાત એટલા માટે અહીંયા ભગવાન વ્યાસે કરી કે કથા સાંભળવી ખાલી એ પર્યાપ્ત નથી, કથાને વિધિવત સાંભળવી તો બરાબર ફળ મળે. દવા પીવી એ મતલબ નથી, દવાને સમયસર પીવી જોઈએ, એની કાળજી રાખીને પીવી જોઈએ, તો તમને એ દવા તમને ફળ આપે. જેમાં પેલાની દવા જેમાં પછી અડધી કલાકે પીવો તો એમ મેળ ન આવે. એને તમારે પેલા જ પીવી પડે. તો વિધિવત પ્રમાણે કથા સાંભળવી જોઈએ. આગળ બતાવીશ તમને કે કેટલી પ્રકારની વિધિ બતાવી છે. વક્તા માટે પણ વિધિ બતાવ્યો છે, વક્તા પણ આવા હોવા જોઈએ, અને શ્રોતા માટે પણ બતાવ્યું કે શ્રોતાએ આવા હોવા જોઈએ, અને આયોજક માટે ખાસ કીધું આયોજક કેવા હોવા જોઈએ. પંકજભાઈ તમે તઈ બરાબર બેહજો. શ્રોતા કેવો હોવો જોઈએ. પણ નારદે કથા શું કામ સાંભળી? સાંભળો. એક બદ્રી વિશાલ ક્ષેત્રમાં નારદજી ચાલીને જતા હતા. સનત કુમારો મળે છે. નારદને ઉભા રાખીને પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. કુતશ્ચાગમનમ તવ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? પણ સૌથી શ્રેષ્ઠ વાત સનત કુમારો એ કરી, કથમ બ્રહ્મન દીન મુખ. એ ભગવાનના ભક્ત, આજ તમે દુખી દેખાવ છો. હરિકા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનો ભક્ત ક્યારેય ઉદાસ ન હોય, અને તમે ઉદાસ છો આજે. ભગવાનના ભક્તના ચહેરા ઉપર આવો ઉદાસીપણું શોભતું નથી. તમારો ચહેરો જેને એમ લાગે છે કે કોઈ સંસારમાં રહેનારા માણસને એનું ધન લૂંટાઈ ગયું હોય, અને જેવી દશા થઈ હોય એવી દશા નારદ તમારી દેખાય છે. શું થયું તમને? કેમ દુખી થયા છો? અમને કારણ બતાવો. નારદજીએ કહ્યું કે મેં ભ્રમણ બહુ કર્યું. હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમ ગયો, પણ મને ક્યાંય શાંતિ ન મળી. અને શાંતિ ન મળી એનું કારણ શું ખબર છે? આપણે આટલા બધા ક્ષેત્રોમાં જઈએ અને આપણને ક્યાંય જો રેવા હરખું ન મળે તો શાંતિ ન મળે. આપણે ફરવા ગયા હોય ને જમવાની વ્યવસ્થા ન થાય તો મજા ન આવે, તો શાંતિ ન મળે. અરે જમવાની વ્યવસ્થા હોય પણ એક ડીશ થોડીક મોડી આવે તોય મજા ન આવે. લાઈનમાં ઊભું રહેવું પડે તોય મજા ન આવે. અરે ઘણાને તો જમવાનું મળી જાય, ટેબલ મળી જાય, બધું જ મળી ગયા પછી પણ જો એને પંખો ખાલી થોડોક દૂર હોય ને તોય મજા ન આવે. અને જેને આ દુનિયામાં અભાવ જ ગોતવો છે ને, એને આ સંસારમાં કોઈ સુખી જ ન કરી શકે. જેની પાસે જે છે એમાં સુખ નથી માનવું, તો આ સંસારમાં કોઈ એવું સાધન નથી કે એ માણસને કોઈ સુખી કરી શકે. કારણ કે માણસ અભાવથી જ દુઃખી થતો રહે, જે છે એનાથી સુખ મળતું જ નથી.
અને ઈ મળે પછી એને ટાઢક થાય. એક જણો એક ભાઈની ઘરે જમવા ગયો. તે બેન જમવા બેઠા, અરે આમ બધું પીરસતા હતા એ બેન એને, અને બધી જ વસ્તુ આમ બાઉલ ભર્યા હતા આગળ. બેને બધું પીરસ્યું ને કીધું કે ભાઈ જમો તમે. હવે ભાઈને એક કોળિયો લીધો, ત્યાં નજર પડી કે બેનની પાછળ પાપડ પડ્યા એ કોઈ દેતું નથી. પાપડની થાળી બેનની, એને ખબર નહોતી કાંઈ પાછળ પડ્યા છે, પણ ઘણા બધાની બુદ્ધિ તમે જો કેવી હાલે. હવે આને થયું કે પાપડ વગર મજા નહીં આવે. થાળીમાં એટલા બધા પ્રકારના વ્યંજનો હતા, છતાં એનું મન ક્યાં હતું? પાપડમાં. હવે પાપડ મળે તો શાંતિ મળે, એટલે એને શું કર્યું ખબર છે? બીજો કોળિયો મોઢામાં નાખીને કે બેન હું તમને શું વાત કરું, આજે હું રસ્તામાં ચાલીને આવતો હતો, અને એમાં બરાબર રસ્તામાં હું આવતો હતો ને એમાં રસ્તામાં આમ સાપ ઉતરો. એટલે આપણે સ્વાભાવિક પૂછે કે કેવડો સાપ હતો? તો આને શું કીધું? ઓલા બેને પૂછ્યું કેવડો સાપ હતો? આને કીધું મારાથી લઈને સામે પાપડની થાળી સુધી હતો. એ કે ઓહ લે, આ તો તમને દેતા ભૂલી ગયા, લ્યો ખાવ. માણસ પાસે જે હોય એનાથી માણસ સુખી નથી થતો, જે નથી એનાથી માણસ દુખી થયા કરે છે. અભાવમાં માણસ સતત દુખી રહે છે. આ સંસારમાં ત્રણ વસ્તુઓ તમને દુખી કરે છે. એક અભાવ દુખી કરે છે, એક કોઈ બીજા માણસ પાસે રહેલી વસ્તુનો પ્રભાવ દુખી કરે છે, અને એક તમારો સ્વભાવ દુખી કરે છે. અભાવ અને પ્રભાવમાં દુઃખ થયા હોય એને સુખ મેળવવાની હજી કઈ ચાવી મળે, પણ જે પોતાના સ્વભાવથી દુખી થાય ને દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. જેને પોતાનો સ્વભાવ જ દુખી કર્યા કરે, જે નથી એની જ વાત દુખી કર્યા કરે. તો કાગડાની એક વાત મને યાદ આવી, તમને કહું. કાગડો બેઠો બેઠો વિચારે. એને એકવાર સરોવરમાં હંસને જોયું, એટલે હંસને આટલું રૂપાળું જોઈને કહ્યું કે મારા કરતા તો સુખિયા હંસ છે, કેટલું રૂપાળું છે. તો પોપટ અને હંસ બે, હંસ અને કાગડો બે પોપટ પાસે ગયા. પોપટને જઈને કીધું કે ભાઈ, આ દુનિયામાં સૌથી જો સુખી કોઈ હોય તો તમે છો, ભાગ્યશાળી હોવ તો તમે છો. કેમ? તો કહે છે કે ભગવાને તમને બે રંગ આપ્યા. પોપટે કીધું સાચી વાત છે, હું સુખી હતો ક્યાં સુધી? મેં મોરલાને ન જોયો ત્યાં સુધી. મેં મોરલાને જોયો તો હું દુખી થયો. કેમ? તો કે છે એને કેટલા બધા રંગ ભગવાન આપ્યા. તો કાગડાએ આ વાત સમજી અને ઉડીને ગયો સીધો મોર પાસે. પૂછું કોઈને મોર ક્યાં છે? તો કે છે એ પ્રાણી સંગ્રહાલયમાં છે, બધા જેને જોવા જાય છે. મોરલો પણ ત્યાં ગયો, કાગડો પણ ત્યાં ગયો મોર પાસે, અને મોર પાસે જેને એની પ્રશંસા કરે છે કે ભાઈ તમે કેટલા આ સંસારમાં સુખીમાં સુખી છો, કે બધા લોકો તમને જોવા આવે છે, ભગવાને તમને આટલા કલર આપ્યા છે. મોરલાએ શું કીધું ખબર છે? હું સુખી હતો, મને આટલા બધા રંગ મળ્યા હતા, ભગવાને આટલું બધું રૂપ આપ્યું હતું, લોકો મને જોવા આવતા હતા, પણ હું સુખી ત્યાં સુધી હતો કે જ્યાં સુધી આ પ્રાણી સંગ્રહાલયના આ પિંજરામાં મને પૂરવામાં નહોતો આવ્યો. સુખી તો કાગડો છે કે જેને કોઈ દી કોઈ પિંજરે પૂરતું જ નથી. આ દુનિયામાં માણસને કોઈના કોઈ વસ્તુનો અભાવ દુખી કર્યા જ કરે છે. આપણી પાસે જે ચીજ વસ્તુઓ છે એ સુખ ઓછી આપે છે, નથી એનો પુરુષાર્થ અને નથી એની પાસે દોડધામ આપણને દુઃખ વધારે આપે છે. તો આપણે ક્યાંય ફરવા ગયા હોય તો આપણી દ્રષ્ટિ એમાં જાય કે મોટી મોટી બિલ્ડિંગો હતી, આ સુવિધાઓ નહોતી, આ અસુવિધાઓ ત્યાં હતી, બધી એને લઈને દુઃખી થઈએ. પણ નારદજી આટલા બધા તીર્થોમાં ભ્રમણ કરીને આવ્યા ને પૂછ્યું કે તમે દુઃખી કેમ થયા? આપણે હરિદ્વાર ગયા હોઈએ કોઈની કથામાં, અને એ કથામાં ગયા હોય ને એક રૂમમાં 4 જણાને રાખ્યા હોય. ઓલાએ લખીને કીધું હોય, તમને જયારે પેમ્પલેટ આપ્યું હોય તે લખ્યું જોઈએ એમાં કે એક રૂમમાં 3 કે 4 જણા હશે. હવે 4 ના 5 થાય ને તો દુઃખી થવું જોઈએ, પણ 4 હોય તો આપણે સુખી જ રહેવું જોઈએ કે ભાઈ એને પેલા કહી દીધું હતું આપણને. પણ તોય ત્યાં જઈને દુઃખી થાય કે અમે રૂમમાં 4 જણા છે.
અમુક અમુક તો આ 4 જણા હોય એની જે વ્યથા આળોપતા હોય ને બાર ઓટલે બેઠા બેઠા એ સાંભળવા જેવું. પણ અમારે ઠાકોરજીની દયા છે, જ્યારે જ્યારે પણ તીર્થની યાત્રા લઈને જઈએ અને કદાચ લોબીમાં હુવાડ દઈને તો ન્યાય હોઈ જાય, પણ સવારે ફ્રેશ થઈને પાછા કથામાં બેઠા હોય. આવા શ્રોતાઓ ભગવાનની દયાથી તીર્થમાં આવે છે. અરે તમે માનો નહીં, જગન્નાથપુરીમાં તો આ મારું આ બેહવાનું છે એને ટેકો કઈ હોતા હતા. બોલો, મળે એનું સુખ માણી લ્યો. જે નથી મળ્યું એ ગોતવા જાઓ તો મળેલું વયું જાય. એકવાર જગન્નાથપુરીમાં કથા હતી, ખબર છે છોકરાઓ તમને? અને જગન્નાથપુરીની કથામાં ગુરુજી માણસો ખૂબ વધી ગયું. અમે અહીંથી પહેલેથી કઈ ગયા હતા કે ત્યાં વ્યવસ્થા રૂમની નથી, એટલે હોલમાં બધાને સુવાનું. ભાઈઓના હોલમાં ભાઈઓ સુવે, બહેનોના હોલમાં બહેનો સુવાના છે. તો દુનિયાના માણસો તો તમને ખબર છે 500 માણસ હોય, એમાંથી 25 તો એવા જ હોય કે જેને ભગવાને સ્પેશિયલ કોટામાં જ મોકલ્યા હોય, ખાલી નડવા જ મોકલ્યા હોય. એનું બીજું કઈ કામ ન હોય, એને ખાલી નડવા મોકલ્યા હોય. તો એ બધા ઘડીક આમ માથાકૂટું કરી, અમને આમ નથી ને તેમ નથી. ભાઈ કીધું તમને બધાને આપણે પહેલેથી વાત કરી હતી કે આવી વ્યવસ્થા છે, હજી ત્યાં બહુ મોટી વ્યવસ્થા નથી થઈ, એટલે તમે એ પ્રમાણે માનસિકતાથી તમે ઘડાઈને પછી આવજો. અને છતાંય મેં કીધું એવું લાગે તમને હાલો હોટલમાં રાખી દઈએ, તો કે હોટલમાં અમે રહેવા નહીં જાય. હવે એને હોટલમાં રહેવા જવું નથી, અહીંયા રૂમ નથી, તો રૂમ જ જોઈએ છે. કરવું હું માંડ કરીને મનાવ્યા, બધા રાજી થયા. ઠાકોરજીની દયાથી બધું હેમખેમ થયું. અને પછી બધાએ ગાડલું ગોદડું અને ઓશીકું લઈ અને બધા પોતપોતાના હોલમાં હોવા ગયા. એમાં હું બરાબર ખુરશી નાખીને બહાર આંગણામાં બેઠો હતો. ત્યાં 2 જણા આવ્યા. દાદા, ઓશીકું નથી એક. મેં કીધું ભગવાને તને કેવા સરસ હાથ આપ્યા છે, આમ આમ ઓશીકું હુઈ જા ને ભલા માણા. તો મેં કીધું ઓશીકું નથી તો બીજું તારી પાસે છે હું? એ કે ગોદડું ને ગાડલું 2 છે, ઓશિકા હાટું આવ્યા છે. મેં કીધું કામ કર, તું આ પગથિયું છે ને એ આમ આમ નીચું છે હાવ, તું ગાડલું અહીં લઈ આવીને અહીંયા આ પગથિયાનું થોડુંક ઓશીકું કરીને હુઈ જા. તે ગાડલું ને ગોદડું 2 લેવા ગયો, ત્યાં ગાડલું ગોદડું વી ગયું. ગાયકનું ગોપીચંદન ગયું. મેં તો ખાલી તમને હસવા માટે થઈને આ વાત કરી છે વાલા ભક્તજનો. જે છે ને એનો આનંદ પ્રાપ્ત કરી લો. જે છે એમાં તમે આનંદ કરો. નહીં તો 5-7 હજારમાં તો આપણને જેને વેચાતા રાખ્યા હોય ને એમ વર્તન કર્યો. હું વિચાર કરતો હતો 5-7 હજારમાં આવું થતું હશે તો કૈલાસ મારે 3-3.5 લાખ રૂપિયા લઈ જવાના, ન્યા શું થાય? રાજુભાઈ કેમ ગયા છે? કૈલાસ આવું છે ને? હે, આણંદ વાળા તમને કહું છું, કૈલાસ આવજો. 5મા મહિનામાં છે, લગભગ 27 તારીખે, 5મા મહિનાની 27 તારીખે એટલે અધિક મહિનામાં કૈલાસ માનસરોવરની યાત્રા છે. અને 27 તારીખે ઉપડશે. 14 રાત્રિ અને 15 દિવસની યાત્રા છે. ગુરુજી વેકેશન પછી કહેતા નહીં હો, આ તમારા હાટું જ વેકેશન લીધું છે.
અધિક મહિનામાં કૈલાસમાં ભગવાન મહાદેવના સાનિધ્યમાં જઈ અને આપણે બધાએ ખૂબ ભાવથી ભગવાન મહાદેવના ગુણાનુવાદ ગાવાના છે. બહુ જ ઓછા લોકોને લઈને જવાના છે, કારણ કે ત્યાં વ્યવસ્થાઓ એ પ્રકારની હોય છે. એટલા માટે એટલે તમારે બધાને જો આવવું હોય તો આવજો, પણ હવના ખર્ચે આવવાનું છે. આ કોઈ દી મૂળ મંત્ર ભૂલી જાવો નહીં, પોતપોતાના ખર્ચ. આ વર્ષની 2 યાત્રાઓ છે. એક ફેબ્રુઆરી મહિનામાં વૃંદાવનમાં ધૂળેટી રમવા જવાનું છે, અને અધિક મહિનામાં કૈલાસ જવાનું છે. એટલે તમને બધાને, હા, વૃંદાવનમાં તમારા બધા માટે ખૂબ જ સારી વ્યવસ્થા એવી ગોઠવી છે કે જ્યાં એક માણસ 8 દિવસ રોકાય, આવવા જવાનું ટિકિટ ભાડું, ત્યાં 3 ટાઈમ જમવાનું, ચા પાણી, બધી જ વ્યવસ્થા કમસે કમ 13-14 હજાર રૂપિયા એક માણસના થાય આટલા દિવસના. પણ એના માટેથી આ ભાગવતની કથા સાથે જોડાય અને જે ભગવાન ઠાકોરજીના આશ્રિતો થયા છે એવા લોકોને પણ મેં પ્રેરણા કરીને કહ્યું કે આપણે આ વખતે આ 13-14 હજારનો જો એક માણસનો ખર્ચો થાય છે એના કરતાં થોડા યજમાનો ગોતી લેશું, પણ આપણે 50% પૈસામાં લઈ જવા છે. એક માણસ ખાલી 7,000 રૂપિયા ભરે ને આપણે લઈ જઈએ એને વૃંદાવનમાં. ત્યાં એવું જ નક્કી રાખ્યું છે 200 થી 250 માણસ જ લઈ જવા છે. તો વિચાર કરો, તમારા 7,000 હાટું પાછું મારે કોઈકને કહેવાનું તમે આમાં એક દિન યજમાન બનજો. પણ શું કામ એને? કે તમે પણ સહજતાથી આવી શકો એના માટે. છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે, પછી અમે નહીં હોય. પછી તમારે તમારી રીતે બધું જ કરવાનું. તો આનંદવાળા આ વખતે મારી સાથે ધૂળેટી રમવા આવજો. આવું છે ને વૃંદાવન? વૃંદાવન નથી જોયું તો યાદ રાખજો, વૃંદાવનની ધૂળેટી નથી કરી તો તમે આ સંસારમાં એકેય ધૂળેટી ચાખી જ નથી. રંગોત્સવ તો હંમેશા સારામાં સારો રંગોત્સવ વૃંદાવનમાં થાય છે. એટલે તમે બધા જ વ્રજમાં આવું છે ને? તો નારદજી બહુ બધી જગ્યાએ ફરીને આવ્યા અને પૂછ્યું સનત કુમારોએ, તમને દુઃખનું કારણ શું છે? તો સૌથી પેલું કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ધર્મહરિણો જીવા સ્થિરો ભવ. સત્યમ નાસ્તિ તપઃ. નારદજી કહ્યું, મારા દુઃખનું કારણ છે સંસારમાં સત્ય નથી રહ્યું, મને સત્યનો અભાવ દેખાયો. નારદજીએ કહ્યું, મને સત્ય દેખાયું નહીં ક્યાંય. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આ સંસારમાં સત્યનો અભાવ નથી. હા, લોકો અસત્યનો આશ્રય લેતા થયા છે, પણ સત્ય નથી એમ ન કહી શકાય. સત્ય તો સંસારમાં છે જ, પણ લોકો અસત્યનો આશ્રય લેતા થઈ ગયા છે. નારદજીએ કહ્યું કે સૌથી પહેલા તો મને ક્યાંય સત્ય ન દેખાય. બીજું, મને તપ ન દેખાયું. લોકો તપ કરતા બંધ થઈ ગયા છે, તપનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.
શા માટે? તો કહે છે પાખંડી લોકો તપનો પાખંડ કરવા લાગ્યા એટલા માટે. પવિત્રતા બહુ ઓછી થઈ ગઈ, સ્વચ્છતા વધી ગઈ, પવિત્રતા ઓછી થઈ ગઈ. માણસ સ્નાન કરીને શરીર પવિત્ર કરે, શરીરને સ્વચ્છ કરે છે, પણ આવી કથાઓ અને સત્સંગમાં જઈને મનને પવિત્ર બહુ ઓછું કરે છે. દયા, દાન, આ બધું ઓછું થઈ ગયું. પેટ ભરા લોકો રહ્યા. કૂટભાષીના, કડવું બોલવા વાળા થઈ ગયા લોકો. સત્ય નથી રહ્યું. સત્યમ નાસ્તિ તપઃ. પ્રાયઃ બને ત્યાં સુધી મારી પ્રાર્થના છે કે આપ સત્યનું આચરણ કરશો. મહાભારતમાં ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે અને એ દૂત બનીને આવ્યા પછી દુર્યોધનની સભામાં બેસે ભગવાન, ત્યારે દુર્યોધન વાત માનતો નહોતો. ભગવાને બહુ સમજાવ્યો કે યુદ્ધને બંધ રાખી દઈએ, છતાં પણ દુર્યોધન માન્યો નહીં. ભગવાનને ખબર હતી કે આ દુર્યોધન અત્યારે આટલો બધો પાવર કરે છે એનું એકમાત્ર કારણ છે કર્ણ. ભગવાને એના ઘરે ભોજન ન કર્યું અને જવા માટે નીકળ્યા એટલે દુર્યોધને કહ્યું કે હું મૂકી જાઉં તમને. ભગવાને કીધું કે ના, મૂકવા આવવાની જરૂર નથી, પણ છતાં પણ જો કોઈને હારે મોકલવા હોય તો તું કર્ણને મોકલ. એટલે કર્ણને સાથે લઈને જાય છે. પછી પરમાત્માએ કર્ણને બહુ સમજાવ્યો કે કર્ણ, હજી તમને કહું છું, તમે માની જાઓ. ભગવાનને કર્ણ બહુ વાલો હતો, પરમાત્માને કર્ણ પ્રિય બહુ હતા. કારણ કે મહાભારતમાં સ્વયં પરમાત્મા એમ કહે છે કે કર્ણની અંદર ધર્મ હતો, પણ બસ ખાલી ખોટું એ જ હતું કે એણે અધર્મનો પક્ષ પસંદ કર્યો હતો. તમે તમારું બળ ક્યાંથી વાપરો છો ને એ બહુ મહત્વનું છે. કેટલું બળ વાપરો છો એ મહત્વ નથી. બાકી કર્ણ અને દાદા ભીષ્મ આજે પણ દુનિયામાં અમર હોત, પણ એના બળની, એના તાકાતની કોઈ કિંમત ન થઈ. એનું કારણ એ હતું કે એણે પક્ષ દુર્યોધનનો લીધો હતો, પક્ષ ખોટો લીધો હતો. તો ભગવાનને કર્ણ બહુ ગમતો હતો. એનામાં ધર્મ હતો. મહાભારતના એ પ્રસંગને વાંચ્યા પછી એમ ખબર પડી કે કર્ણ ભવિષ્ય વાણી જાણતો હતો. કર્ણ ભવિષ્ય જાણતો હતો. ભગવાન કૃષ્ણએ તો કીધું જ તું, પણ પરમાત્મા કે એના પેલા કર્ણ બોલી ગયો તો, પ્રભુ મને ખબર છે કે ધૃતરાષ્ટ્રના દીકરાએ ચાલુ કરેલો આ યજ્ઞ, જ્યારે પાંડુનો દીકરો ભીમ એ દુર્યોધનને મારશે ત્યારે યજ્ઞ સમાપન થવાનો છે. આવું સ્વયં કર્ણ ભગવાનને સંબોધન કરે છે. તો આ કેટલી ભવિષ્યની વાત કરી ગઈ. ધર્મજ્ઞ હતો, પણ અધર્મનો આશરો લીધો હતો, અધર્મની સાથે એને ભાગ લીધો હતો, એટલા માટે એની કિંમત બહુ ઓછી થઈ. પરમાત્મા સમજાવે છે, ભગવાન પ્રલોભન આપ્યા છે ને મહાભારતમાં, એટલા પ્રલોભન આપ્યા છે ભગવાને. માર્ગમાં ખાલી વિદુરના ઘરે જતા સમયે કે કર્ણ, હજી કહું છું, તું દુર્યોધનનો પક્ષ છોડીને પાંડવોના પક્ષમાં બેસી જા, તારી ઈચ્છાઓ સગળી પાર થશે, તને બધું મળી જશે. તમે 6 ભાઈઓ થશો તો દ્રૌપદી વર્ષમાં 6ઠો ભાગ તારી સેવા કરશે. અર્જુન તને ચમર ઢોળશે, યુધિષ્ઠિર તારો મંત્રી બનશે, નકુલ ને સહદેવ તારી સેવામાં હશે, ભીમ તારી સેવામાં હશે. હજી કહું છું કે તું દુર્યોધનનો પક્ષ છોડી દે, પાંડવોના પક્ષમાં આવી જા. દ્રૌપદી માટે જેની ભાષા કડક હતી, એને એમ કીધું કે તું દ્રૌપદીને
તારી દાસી બનાવી શકીશ, તારી પત્ની બનાવી શકીશ. તું આવી જા, તું બેસી જા. છતાં પણ કર્ણએ એ સમયે જે એક વાત કરીને વાલા વૈષ્ણવો, એ સાંભળવા જેવી હતી. કર્ણએ ભગવાન કૃષ્ણ જેવા, હવે સામાન્ય માણસ પ્રલોભન આપે, સામાન્ય માણસ પ્રલોભન આપે અને કદાચ આપણે પ્રલોભનમાં ન જઈએ તો એ સામાન્ય ઘટના છે, પણ ભગવાન કૃષ્ણ સ્વયં કર્ણને પ્રલોભન આપે છે અને છતાં કર્ણ એ પ્રલોભનમાં લોભાયો નહીં અને ભગવાનને કીધું, પ્રભુ તમે તો આ વાત કરો છો, પણ જો મને પૃથ્વીનું સામ્રાજ્ય મળે અને સોનાનો કદાચ મોટો ઢગલો મળી જાય, છતાં પણ હું અસત્ય ભાષણ નહીં કરી શકું. હું સત્યનો ઉદ્ગાર કરીશ, હું અસત્ય નહીં બોલી શકું. સત્યની તાકાત કેટલી! મહાભારતના યુદ્ધમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ આ ધરતીથી એક વેત અધર ચાલતો હતો. સત્ય પડ્યું હતું ધર્મમાં, એક વેત અધર એનો રથ ચાલતો હતો. પણ જ્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ધર્મરાજ બોલી દો, અશ્વત્થામા નરો વા કુંજોવા, બોલી દો તમે. અશ્વત્થામા મરાયો એ હાથી કે પછી એનો દીકરો એ ખબર નથી, પણ તમે બોલી દો આટલું. અને આટલું જ અસત્ય, આમ જોવા જાવ તો અસત્ય હતું નહીં, પણ એ અસત્યના ભાવમાં એની પાસે બોલાવડાવવામાં આવ્યું. તો મહાભારત એની સાક્ષી પૂરે છે કે જેનો રથ સત્યના કારણે એક વેત અધર ચાલતો હતો, એ જ ક્ષણે ધરતી પર આવી ગયો. સત્યની તાકાત ખૂબ મોટી છે અને સત્ય બોલવાનો સૌથી મોટો ફાયદો, આ સંસારમાં માણસને સત્યનો આશ્રય, સત્યનું સૌથી મોટું ફાયદો એ છે કે તમે જે વાત સત્ય હશે એ કરી હશે ને તો તમારે યાદ નહીં રાખવી પડે. સત્યને કોઈ દી યાદ જ ન રાખવું પડે. અસત્ય બોલ્યા હોય તો તમારે યાદ કરવું પડે કે ભાઈ મેં આને શું જવાબ આપ્યો. ત્યારે સત્યનો આશ્રય લેવાનો આગ્રહ રાખજો વાલા વૈષ્ણવો. सत्य को खोजना नहीं है, सत्य में खो जाना.